અરે મિત્રો, આ યુટ્યુબ ઇન્ફ્લુએન્સર લખેલી ગાડી કોની છે મિત્રો? અને આ ગાડી તે તમે જુઓ, ફૂલ્લી લોડેડ ગાડી છે. મેગવ્હીલ બ્લેક ફિલ્મ સાથે સાથે જે ફૂલ્લી મોડિફાઈડ નંબર પ્લેટ પણ આની અંદર છે. આપણે એકવાર જોઈ લઈએ મિત્રો આ ગાડી કોની છે. એકવાર આપણે પૂછી જોઈએ કે અંદર કોણ બેઠું છે. ઓહો વેદુભાઈ, એમ? હા ભાઈ ને તો અમે ફેન છે, બિગ ફેન સર. થેન્ક યુ સર. હવે તમારી ગાડીનો એક અમારે રિવ્યુ બનાવો તો આપણે રિવ્યુ બનાવી લઈએ તમારી ગાડીનો, તમારી પરમિશન હોય તો સાહેબ. અરે કાંઈ વાંધો નહીં, બનાવી લે એમાં હું વાંધો. હા તો મિત્રો, આજે આપણે લોકો છે એ વેદુભાઈની ગાડીનો રિવ્યુ કરવાના છીએ. એન્ડ સુધી આ વિડીયો જોજો, જેથી કરીને તમને ખબર પડે કે આમાં કેટલી લોડિંગ કરેલી છે વેદુભાઈએ. તો ચાલો મિત્રો, શરૂઆત કરી દઈએ આ વિડીયોની. તો મિત્રો, તમને લોકોને ખ્યાલ જ હશે કે હમણાં થોડાક સમયથી ઇન્સ્ટાગ્રામની અંદર આ ગાડીએ છે એ ભોકાલ મચાવીને રાખ્યું છે. તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં તમને આ 812 છે એ હવે જોવા મળશે. સર્ચ લિસ્ટમાં જુઓ અથવા તો રીલમાં જુઓ, તમને આ ગાડી જોવા મળશે. તો આજે આપણે મળવાના છીએ આમના ઓનરને, અને ખાસ કરીને આ ઓનર જે છે એ આપણા ભાણિયાભાઈ છે. એટલે આમે તે આપણે સંબંધિત છે. અને ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે તમે કીધું હતું ગાડી રિવ્યૂ ચેનલ ચાલુ કરી પહેલાં કીધું હતું કે ભાઈ આપણે કાર રિવ્યૂ પણ કરશું, પણ આજ સુધી એક પણ રિવ્યૂ કર્યો નથી. તો આજે સૌથી મોટો રિવ્યૂ કરવાના છીએ આપણે. મોસ્ટ પોપ્યુલર ગાડી અને સાથે સાથે મોસ્ટ પોપ્યુલર માણસ બંનેની ગાડીનો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ. તો કેમ છે વેદુભાઈ, મજામાં? બસ મજા. કેમ છે મામા? આપણે જો આપણે ભાણિયાભાઈ છે, અને આજે આપણે આખો વિડીયો જોવાના છીએ. અને આપણને કહે છે કે ભાણિયાભાઈ આની અંદર કેટલી લોડિંગ કરાવેલી છે. તો ચાલો ભાણિયાભાઈ, હવે તમે ચાલુ થઈ જાઓ. જો પહેલા તો હું તમને કહી દઉં કે ગ્રીલ મોડિફાઈ છે, પછી રૂટ્સના ઓરન નાખેલા છે. ઓહો, બરોબર. હા. ગ્રીલમાં એવું છે કે આ ડિઝાયરની ગ્રીલ છે ને, યુનિવર્સલ આવે. આ ગ્રીલ સ્પેશિયલ ડિઝાયર માટેની નથી. આ છે યુનિવર્સલ ગ્રીલ, બધી ગાડીઓમાં લાગે. કારણ કે સ્વિફ્ટની અને ડિઝાયરના બમ્પરમાં છે ને તમને લાગે સેમ, પણ ફરક આવે. બરોબર. તો આ ડિઝાઇનની જે સ્પેશિયલ ગ્રીલ આવે એ મળતી નથી, પણ છતાંય મેં ક્યાંકથી આમ સેટિંગ કરીને ટૂંકમાં યુનિવર્સલ મંગાવી છે. તો બીજું કે આમાં છે ને ભાઈ, અંદર LED લાઇટ નાખેલી છે. અત્યારે તમે જોવો તો અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં હાલે છે. હું તમને ચાલુ કરીને, એક આ છે, એક આ જગ્યાએ છે, એક અહીંયા છે. આ બધું ટ્રેન્ડિંગ વાળી જ વસ્તુ છે. અને આ ગાડીના વિડીયો પછી પણ ઘણા બધા મિત્રોએ કરાવેલી છે. આ બહુ જ વાયરલ એવી ગાડી છે. તમે જોવો ને ગમે ત્યાં તમે જોઈ જશે. આ ગાડી 812 છે એ તમે જોઈ જશે. GJ14B એ 812 તમે ક્યાંક ને ક્યાંક તો જોઈ જશે. એટલે આ ગ્રીલ મોડિફાઈ છે, આમાં લાઇટ નાખેલી છે, રૂટ્સના પછી હોરન નાખેલા છે. કારણ કે હોરન વગર મજા આવે નહીં. હોરન એવા રાખવાના કે ગમે એ માણસ એક રાખો ને એટલે સીધી સાઈડ જ દઈ દેવો જોઈએ. એક હોરન મારો એટલે સીધી સાઈડ દઈ દેવો જોઈએ. પણ એ વાત તો ઠીક છે વેદુભાઈ, પણ મને પર્સનલી એક્સપિરિયન્સ છે. કારણ કે આપણે વેદુભાઈ અરે ગમે ત્યાં ફરતા હોય તો હોર્નની તો કાંઈ જરૂર જ નથી. આ હેડલાઇટ જે છે ને મિત્રો, એ તમને આખું છે એ તમારી આંજાવી નાખે. એકવાર ખાલી તમારી સામે જો આ 812નું ડીપર લાગી ગયું તો તમને લોકોને ખ્યાલ આવી જશે કે આ કેટલું પાવરફુલ છે. આની અંદર લાઇટ છે એ ભાઈએ રાખેલી છે. જોવામાં તમને આ નોર્મલ લાગશે, પણ આનું એક જે બીમ છે એ તમને આંધળું કરી નાખશે. એવી બેસ્ટ બીમ છે આની અંદર. એની વિશે શું કહેવા માંગશો તમે? હવે આમાં એવું છે કે આ લાઇટ માટે મેં સ્પેશિયલ એનું એક અલગ કહાની છે. હવે લાઇટમાં એવું છે કે અત્યાર સુધી મારે જે લાઇટ હાલતી હતી બેસ્ટ લાઇટ હતી, પણ પછી મારે થોડોક વધારે જોતો હતો. બરોબર. એમાં પેલા નાખેલી હતી એક 120 વોટની LED નાખેલી હતી. બરોબર. એમાં 2 વર્ષની ગેરંટી સાથે આવે કે તમારે 2 વર્ષમાં કઈ પાણી અડે કે આ છે તે છે, બળી જાય કે જે કઈ પણ વોટ એવર પ્રોબ્લેમ હોય તો કંપની છે તમને પીસ ટુ પીસ રિપ્લેસ કરી દે. પછી આમાં મારે થોડોક હજી અપગ્રેડ કરવો હતો, એટલે મેં પાછી બીજી અત્યારે નખાવી છે 200 વોટની LED. બરોબર. અને 200 વોટ ઇનફ છે. હજી આમાં અપગ્રેડ થાય એમ છે, પણ છતાંય હવે જરૂર નથી ખોટી. બરોબર. અને આ લાઇટ નો થ્રો અત્યારે તો એવો છે ને કે મારે હજી સુધી એવું કઈ એવી મોટી ગાડી આવી નથી મારી સામું કે હું ડીપર મારું ની લો બીમ નો કરી દઈ. કદાચ હાઈ બીમ આવતા હોય, બરોબર, અને 1 થી 2 ડીપર મારું એટલે ગાડીની લો બીમ સામે વાળાની. એટલી વાત તો બરોબર છે મિત્રો, પણ એક મારી અને ભાઈની હારે બનેલો ઇન્સિડન્સ કે અમે બે જતા હતા ગાડી લઈ, અને રસ્તામાં એક ટૂંકમાં ટ્રાફિક વાળો રસ્તો હતો અને સામેથી ઇકો ગાડી આવતી હતી. હવે એ બહુ હાઈ એરિયા હતો ને આપણે ત્યાંથી નીકળ્યા ને ભાઈ, ઇકો વાળા જે ભાઈ રહ્યા ને એ બરોબર રોદો આપણે કહેવાય ને ગુજરાતી ભાષામાં રોદો ચડાવતા હતા. અને ભાઈ જરી કમતુક ડીપર મારી દીધું. ગાડી જ્યાં ઇકો બંધ થઈ ગઈ ભાઈની. એટલી પાવરફુલ આની અંદર હેડલેમ્પ્સ નાખેલા છે ભાઈ.
એની વિશે શું કહેશો તમે? નહીં રિએક્શન અને ગાડીની લાઇટમાં તો આપણે કાંઈ કહેવું જ ન પડે અને થ્રો બેસ્ટમાં બેસ્ટ છે. અને મિત્રો અત્યારે આપણે ગાડી લઈને આવતા હતા ને, હવે વેદુભાઈને તો નહીં ખબર હોય, પણ હું એની પાછળ મારી ગાડી લઈને આવતો હતો. આ ભાઈની ગાડીની પાછળ ગણી લો ને કે ભાઈ ગાડી અમે અત્યારે સર્વિસ માટે ભાઈ આવ્યા હતા અમરેલીની અંદર, અને ગાડી ત્યાંથી નીકળી ત્યારથી અમે અહીંયા લાવ્યા ત્યાં સુધીમાં મિનિમમ 5 થી 6 જણાએ વળીને જોયેલું છે આ ગાડીમાં. અને આમાં જેટલા પૈસા નાખેલા છે ભાઈ એ દેખાય આવે. અને ગમે એ માણસો તમે જોવો ને, ગમે એ અહીંથી નીકળ્યા કે કોઈ પણ વ્યક્તિ હોય જેને કાર વિશેની માહિતી હોય એ એકવાર વળીને જોવે એવી ગાડી બનાવેલી છે ભાઈ. બાકી બીજું કયો તમે, સાઈડમાં હું નાખેલું છે? આ ફોગ લેમ્પ પણ મને લાગે છે કે બદલાવેલા હોય એવું લાગે છે. નહીં ફોગ લેમ્પ નાખેલા છે. હા બરોબર. હવે હેડલાઇટમાં થ્રો મારો હતો, પણ એમાં તકલીફ શું હતી કે આપણે ફૂલ લાઇટ કરો ને, આનો જે થ્રો મેં એવી રીતે સેટ કરાવેલો છે, ગમે એટલો કદાચ ખટારા વાળો કે ટ્રક વાળો કે ગમે વોટ એવર બસ વાળો કદાચ આવતો હોય ને, તો આ લાઇટ સીધા આની જે લેવલ છે ને મેં અપ કરાવેલું. હા, એટલે સામે વાળો ગમે એવો કદાચ આવતો હોય ને તો એને ડીમ કરવી જ પડે. બરાબર, એટલે લેવલ થોડુંક આનું અપ કરાવેલું છે. એટલે તકલીફ શું થાય કે જ્યારે હાઈ બીમ તમે જે કરતા હોય ને ત્યારે લાઇટ સીધી ઉપર થઈ જાય. હા, એટલે નીચે હાવ અંધારું થઈ જાય. હા, એ વાત આમ પ્રેક્ટિકલ નહીં લાગતું હોય, પણ છે ને આ એક જે તમે આમ કરવા જાઓ ને તો તમને ખબર પડે કે આમ ગાડીમાં બેહો ને તમે જ્યારે રાત્રે ગાડી ચલાવતા હોય ને ત્યારે ખબર પડે તમને. એટલા માટે ફોગ લેમ્પની જરૂર હતી. જ્યારે તમે ડીપર મારો હાઈ બીમમાં ગાડી જતી હોય, જો કે હાઈ બીમમાં કન્ટિન્યુ હાંકવી તો રિકમેન્ડ નથી કરતો હું, બરોબર, પણ જ્યારે તમારી ગાડી હાઈ બીમમાં હાલતી હોય ને ત્યારે તમને નીચે છે ને અંધારું ન લાગે એટલા માટે સ્પેશિયલ તમે ખાલી એના માટે જ તે ખાલી ફોગ લેમ્પ નાખ્યા, બાકી ફોગ લેમ્પની જરૂર નથી. હા, એટલે તમે એક વસ્તુ કહેશો મિત્રોને આપણા મિત્રોને કે ભાઈ આ મોડલ કયું છે સ્પેસિફિક? આમાં ઓળખાતું જ નથી કે આ કયું મોડલ છે. એમાં એવું છે આ 2021 જૂન, જે મારો 25 તારીખે બર્થડે છે, બરોબર, 6ઠા મહિનાની 25 તારીખે જૂન, અને ત્યારે લીધેલું છે. 2021 નું મોડલ છે, અને હજી સુધી હાવ ઓછી જ ગાડી આવેલી કહેવાય. એમ કહેવાય 50,000 ખાલી ગાડી આવી. 50,000ની હું સર્વિસ કરાવવા આવ્યો હતો, ગાડી હજી આવેલી જ નથી. બરોબર, હજી આમ તો કહીએ તો હરખી રાઉસ થઈ કહેવાય. અને વેરિયન્ટ કયું છે ઉડવા? આ વેરિયન્ટ છે VXI. હા, VXI વેરિયન્ટ છે. ઓકે. અને મિત્રો હજી તો આપણે ફ્રન્ટથી જ જોયું છે. હવે સાઈડથી તમે જો ને, મેઇન લુક તો આનો સાઈડમાં આવે છે. તમે આના વ્હીલ જોશો ને, 1 નંબર વ્હીલ આની અંદર ભાઈએ ફિટ કરાવેલા છે. વ્હીલ વિશે માહિતી આપી દો ભાઈ થોડી ઘણી આપણા મિત્રોને. વ્હીલમાં એવું છે કે આમાં છે ને સ્ટોક જે ટોપ મોડલ આવે ને એમાં 15 ઇંચના એલોય વ્હીલ્સ આવે છે, કંપની આપે છે ZXI માં. અને જે VXI માં મેં તમને કીધું મિડલ વેરિયન્ટ હતું, બરોબર, તો VXI માં 14 ઇંચના આવે છે એલોય વ્હીલ્સ. એલોય વ્હીલ્સ નથી આવતા, સ્ટીલ રીમ આવે. એટલે હવે ગાડી આટલી બનાવી હતી એટલે એલોય વ્હીલ તો ઘટતા હતા, એટલે મેં હવે એ અપગ્રેડ કરી નાખીએ. એટલે આમાં મેં વધારે કમ્ફર્ટ નહીં ધ્યાનમાં લઈને, અને તમારે ગાડીમાં પાછળ 3 બેઠા હોય તોય તે કાંઈ તમને ગાડી અડે નહીં, અને એ રીતે બધું એનાલિસિસ કરીને ગાડીની ટાયર સાઇઝ નક્કી કરીને અને પછી વ્હીલ નાખેલા છે. કંપની ફિટેડ જે ટોપ મોડલમાં આવે 15 ઇંચના એ જ નાખેલા છે. સાઇઝ એક જ વધારેલી છે, વધારે વધારી જ નથી કે 16 ઇંચના નાખી દેવા, પછી 16 ઇંચના નાખી દેવા કે 18 ઇંચના નાખી દેવા, આમાં સામે ગણાય. બરોબર, પછી આવું બધું ફેન્ડર કટિંગ થાય ને એ વસ્તુ ભાઈ આમાં બરોબર રાખી છે. તમે જોવો ને આમાં ક્યાંય કટિંગ કુટિંગ ક્યાંય તમને દેખાય નહીં. જે કાંઈ પણ મિત્રો આમાં તમને ક્યાંય કટિંગ કુટિંગ નહીં દેખાય. જે વસ્તુ છે એ કંપનીની જે કોઈ પણ વસ્તુ આમાં છેડછાડ કરેલી નથી ભાઈ. 1 નંબર ગાડી લાગે છે તમને લુકમાંય તે, જોવામાંય તે. અને જે આનો ભાઈનો મોડિફિકેશન કરવાનો ટેસ્ટ છે ને એ બહુ જ મસ્ત છે કે ભાઈ તમને જો આ લાઇનની ખબર ન હોય ને, 4 વ્હીલ લાઇનની, તોય તમને આ ગાડી જોવો એટલે તમને ઘડીક વાર આનંદ થઈ જાય. એ બાબતે શું કહેશો તમે? નહીં મેં તમને કીધું એમ કે આમાં છે ને ભાઈ, જેને ખબર પડતી હોય ને ખબર પડે, પણ જેને ખબર નોય પડતી હોય ને તોય તમ તારે એક વખત તો ગાડી આમ જાતી હોય એટલે પાછળ વળીને જોવું તો પડે કે નહીં કાંક ગાડી જાય છે, બરોબર. અને બીજી વસ્તુ એ કે હવે એકવાર આપણે તમને રિયરમાં દેખાડ દઉં કે રિયરમાં છે એ એટલું બધું કાંઈ લોડિંગ નથી, પણ તમે જુઓ ને નંબર પ્લેટ સારી લાગે છે. અને પાછળથી જે આ મને લાગે છે કે થોડા ઘણા વ્હીલ બહાર હોય એવું લાગે છે, કે બહાર છે કે કઈ રીતનું છે ભાઈ? આમાં એ થોડા કમથા વ્હીલ મેં સાઈઝ બહાર કઢાવેલી છે, કારણ કે જે સાઈઝ બહાર આવે, વ્હીલ બહાર આવે તો ગાડીની લુક આવે. પણ વ્હીલ સાચું છે તમારી વાત કે બહાર છે, બરોબર, હાવ માઇનોર બહાર છે. આમ તમને ખબર ન પડે, તમને જેને ગાડી વિશે નોલેજ હોય ને એને ખબર પડી જાય કે નહીં ભાઈ વ્હીલ થોડાક બહાર છે, બરોબર. એના એડવાન્ટેજ એ છે કે ગાડીની લુક વધારે આવે, બરોબર. અને ડિસએડવાન્ટેજ છે, એડવાન્ટેજ કરતાં વધારે ડિસએડવાન્ટેજ છે. બીજું પહેલું ડિસએડવાન્ટેજ હું તમને કહું તો એવરેજ તૂટી જાય. હા, હવે એક મિનિટ ભાઈ, એવરેજ વિશે ભાઈએ કીધું ને તો હું તમને એક વાત કહીશ. આની માઇલેજ તમે વિચારશો ને એવી ભાઈએ આ ડિઝાયરની અંદર માઇલેજ કાઢેલી છે. આ ગાડીની અંદર 12.5ની એવરેજ નીકળે.
હવે આનાથી ઓછી નીકળતી હોય તો આપણને નથી ખબર, પણ મારી નજર સામે 12.5ની મેં આના મીટરમાં 100 થયેલી જોયેલી છે. એના વિશે એમાં એવું છે, એ વાત સાચી છે 12.5 12.5ની એવરેજ બરોબર, અને એ સાચી જ છે. મેં એકવાર આપણે ટેન્ક ટુ ટેન્ક ટેસ્ટ કરીએ ને એ રીતે મેં ટેસ્ટ કરેલી છે કે ફૂલ ટેન્ક ભરાવીને હાવ રિઝર્વની લાઇટ હાવ લબુક ઝબુક ન થાય ત્યાં સુધી ટેસ્ટ કરેલી છે. ગાડી કાંક 485 કે કેટલી આવેલી હતી, 385 કે 485 આવેલી હતી બરોબર, અને 385 આવેલી હતી, અને ડિવાઇડેડ બાય આપણે લીટર કર્યા એના કાંક 36 લીટર જેવું આવ્યું હતું, તો એવરેજ 12.5ની. લીગલી કહું ને, આમાં મીટરમાં તો કદાચ એવું હોય કે એક બે આગળ પાછળ દેખાડે, પણ આપણે લીગલી જે કેલ્ક્યુલેશન થાય એમાં પણ 12.5ની એવરેજ થાય. એનું એક રીઝન આપણે આ ગણી શકીએ કે હા મેગવિલ 100%. આ એક ગણીને એક કે નહીં, આ જ ગણી એક. આમાં એવું છે કે મેગવિલ છે ને એના લીધે તમારે લુક તો તમે બધા આવે, પણ છે ને તમારે આ લોહીથી ગાડી હાલે એમ તમને કહું ને હાલે. એ વાત બહુ સાચી છે. અને તમે જોવો ને એને આની ભાઈની ચોઈસ એવી છે કે તમે મેગવિલ એકવાર જોવો ને એટલે તમારું એકવાર તો આની ઉપર દિલ આવી જાય. એ રીતના મેગવિલ ભાઈ આમાં ફિટ કરેલા છે, બહુ જ મસ્ત એવા. લુકમાં લુક વાઇઝ બેસ્ટ આવે છે, અને ગાડી આખી મસ્ત લાગે છે. અને મિત્રો સાથે સાથે બ્લેક ફિલ્મની અંદર પણ જે છે એ ગાડી તમને બહુ જ મસ્ત લાગે છે. લુક વાઇઝ એક નંબર લાગે છે. મેઇન લુક તો આનો જે છે એ બ્લેક ફિલ્મથી આવે છે કે તમે જોવો ને ગાડીમાં, તમે આમ જુઓ એકવાર મારું મોઢું દેખાય છે. આમાં કેટલા % છે ભાઈ? આ છે 100%. ઓહો મિત્રો 100% છે એ આની અંદર છે મિરર. અને મેઇન વસ્તુ તો એ હોય કે આમાં જજમેન્ટ લેવું એ જ વસ્તુ જ અઘરી છે. નહીં, એમાં એવું છે, આ પાછી મેં ફિલ્મ એ રીતની કરાવેલી છે કે તમને બહારથી કાંઈ ન દેખાય, પણ રાતના ટાઈમમાં ઘણી વખત એવું હોય કે અમુક ફિલ્મો એવી હોય કે તમને રાત્રે છે ને કાંઈ દેખાય જ નહીં. હા, પણ આ એવી નથી. આ ક્વોલિટી વાળી ફિલ્મ છે, બહુ મોંઘી કરાવેલી છે બરોબર. અને આમાં એવું છે કે તમને અત્યારે બહારથી જેવું દેખાય છે ને એવું જ અંદરથી દેખાય. બહુ વધારે ફેર ન પડે, થોડો 19-20 નો ફેર પડે, વધારે કાંઈ ફેર ન પડે. રાત્રે તમને બધું ક્લિયર દેખાય, એટલે તમ તારે કાંઈ વાંધો આવે એમ નથી. હવે એકવાર આપણે ગાડીની અંદર જાશું અને જોશું કે અંદર કેટલું લોડિંગ કરાવેલું છે. હું ઓલી બાજુથી આવો, તમે આ બાજુથી આવો. તો મિત્રો હવે આપણે લોકો આવી ગયા છીએ અંદર, અને અંદર તમે જોશો ને અંદર આખી ગાડી લોડિંગ કરેલી છે. એમ્બિયન્ટ લાઇટિંગ છે, પછી ડિસ્પ્લે છે એ પણ આની ચેન્જ કરેલી છે. સાથે સાથે એમ્બિયન્ટ લાઇટિંગ તો પાછળ સુધી છે, તમે જોશો ને એક નંબર એમ્બિયન્ટ લાઇટિંગ છે. અને સ્પીકર પણ કદાચ છે એ ભાઈ આમાં સારા એવા નાખેલા હશે જ તે. એ વસ્તુ હું તમને કહું જ છું, કારણ કે જો માણસ જ્યારે બહારથી ગાડી બનાવે ત્યારે અંદરથી તો બનાવે જ. એની વિશે શું કહેશો તમે? આની અંદર કયા જે સ્પીકર છે એ રાખેલા છે તમે? હવે આમાં એવું છે કે સૌથી પહેલો શોખ તો સાઉન્ડ સિસ્ટમનો જ હતો. જ્યારે આ ગાડીમાં કાંઈ કરેલું નહોતું ને ત્યારે સૌથી પહેલા આપણે સાઉન્ડ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલું હતું. પહેલા આમાં JBL ના શું કહેવાય સ્પીકર નાખેલા હતા, કોમ્પોનેન્ટ ને કોએક્ઝેલ એ રીતના નાખેલા હતા. અને એમ્પ્લીફાયર આમાં છે પાયનિયર નું એમ્પ્લીફાયર 2 ચેનલ એમ્પ્લીફાયર છે બરોબર. કારણ કે મારે જે સ્પીકર છે ચારે આનાથી એન્ડ્રોઈડ થી ઉપડી જાય છે, એટલે મારે ખોટું 4 ચેનલ એમ્પ્લીફાયર અને 4 ચેનલ એમ્પ્લીફાયર ને એટલા માટે કાંઈ આપણે જરૂર નહોતી. પણ અત્યારે સ્પીકર ચેન્જ કરેલા છે. અત્યારે આપણે નાખેલા છે ઇન્ફિનિટી ના આલ્ફા સિરીઝ ના નાખેલા છે. બે કોમ્પોનેન્ટ અને 2 કોએક્ઝેલ નાખેલા છે બરોબર. અને આપણે વૂફર નાખેલું છે એક JBL ની 1500cc ની પેટી નાખેલી છે. હવે બાસ ટ્યુબ ને પેટીમાં જમીન આસમાનનો ફેર પડે, હું તમને કહી દઉં. તમે એમ કહેતા હોય કે બાસ ટ્યુબ નાખેલી છે, પણ બાસ ટ્યુબ નથી, આપણે વૂફર નાખેલું છે બરોબર. એનું બાસ ટ્યુબનું નો નખાવાનું કારણ એક એ છે કે બાસ ટ્યુબ અમુક જે વખતે છે ને લો જે બીટ્સ આવે ને એ મૂકી દે, સમજાણું, રિકનેક્ટ ન કરી શકે. પણ જયારે વૂફર હોય ને એ એક બીટ કનેક્ટ કરી શકે બરોબર. એટલે એનો વોકલ છે. બાસ ટ્યુબ તો મેઇન બેઝ માટે જ આવે, વૂફર એ મેઇન બેઝ માટે જ આવે. પણ જેને એની ક્લિયરિટી ને જે બેસ નો સાઉન્ડ આવે ને એમાં આપણે બહુ ફરક લાગે તમને બાસ ટ્યુબમાં અને વૂફરની. જે તમને કમ્પેરિઝનની વાત કરતો હોય તો બાસ ટ્યુબના કમ્પેરમાં વૂફર પ્રાઇસમાં ડબલ છે પણ ક્વોલિટીમાં ડબલ છે એમ. એ વસ્તુ બરોબર છે ને. ભાઈને હે ને નાની ઉંમરથી ગાડીઓનો શોખ છે. ભાઈએ બહુ જ સારી સાચવેલી છે. અને તમે ગણો ને કે ભાઈ વધારેમાં વધારે એક્સપિરિયન્સ જો અમારી ફેમિલીમાં કોઈને હોય ગાડીઓનો તો એ અમારા વેદુભાઈ છે. એના સૌથી વધારે એક્સપિરિયન્સ છે, ગાડીઓ વિશેની સારી એવી માહિતી છે. અને એક વસ્તુ હું તમને દેખાડી કે ભાઈનામાં આ 24 કલાક હોય જ છે. હવે જેના ગાડી વિશેની ખબર પડતી હશે ને તો ખ્યાલ જ આવી જાય કે આમાં શું વસ્તુ અલગ છે. બાકી ભાઈ કે એ વસ્તુ વિશે
હવે આમાં એન્જિન લાઇટ છે ને એ હું તમને કહી દઉં કે એનું કાંઈ રિઝોલ્યુશન થતું નથી. એમાં એવું છે કે આ ગાડીનું એકવાર એક્સિડન્ટ થયું હતું ને ત્યારથી આ એન્જિન લાઇટ આવી ગઈ છે. હવે છે એક નાનકડો સેન્સરનો પ્રોબ્લેમ, બરોબર, પણ હવે કંપનીમાં મેં 3 થી 4 વખત આ ગાડી બતાવી સ્પેશિયલ આના માટે, એન્જિન લાઇટ માટે, બરોબર. હવે મારે કેવું છે, મને ગાડીમાં એક ઝીણો અમથો અવાજ આવતો હોય તો એ ગમે નહીં, બરોબર. ઝીણો અમથો અવાજ આવતો હોય તો છતાંય હું સર્વિસ સેન્ટરે જાઉં અને એ પ્રોબ્લેમ રિઝોલ્વ કરાવું, પણ છતાંય હવે એનું રિઝોલ્વ થતું નથી. કંપની વાળા એમ કહે છે કે આમાં કંઈક સેન્સરમાં તકલીફ છે, પણ એનું કંઈક સેન્સર સાફ કરી દે ને પાછું ફિટ કરે તો એન્જિન લાઇટ વહી જાય. એન્જિન લાઇટ વહી જાય છે, આપણને એમ થાય કે એન્જિન લાઇટ વહી ગઈ એટલે આપણે શોરૂમેથી ગાડી લઈને નીકળી ગયા. જેવા નીકળે પાછી એન્જિન લાઇટ આવી જાય. 3 થી 4 વખત હાલની તકે અત્યારનો હું તમને એક્સપિરિયન્સ કહું, આપણે હમણાં આવ્યા એન્જિન લાઇટ મેં કીધું કાઢી દેજો, તેને કાઢી દીધી હોત, નીકળી ગઈ હતી હોત, ગાડી નીકળી એવી એન્જિન લાઇટ ચાલુ થઈ ગઈ. મેં મારા વ્લોગમાં બતાવેલું છે, મેં મારા વ્લોગમાં બતાવેલું છે ગાડી નીકળી એટલે. અને ભાઈ આનો ઓફરોડિંગ એ હમણાં 2-3 દિવસ પહેલા જ ભાઈ ગયા હતા ઓફરોડિંગ કરવા. ઓફરોડિંગ નો વિડીયો પણ ભાઈની ચેનલનો અપલોડ છે, આપણે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ભાઈની ચેનલની લિંક આપી દેશું. તમે લોકો ભાઈની ચેનલ જોજો, સપોર્ટ કરજો, અને ભાઈની ચેનલમાંથી કોઈ આવતું હોય તો એ આપણને સપોર્ટ કરજો મિત્રો, બરોબર. અને એકવાર છે ને આપણે પાછળની સીટમાં ઉભી જાય, પાછળનું તમે કહી દો પાછળ કઈ રીતનું છે એ. જ્યાં સુધી મને ખબર છે ને ભાઈની ડ્રાઇવિંગ પ્રમાણે, ત્યાં સુધી ભાઈ છે એ કોઈ દી પાછળની સીટમાં નહીં બેઠા હોય, લગભગ આજ પહેલી વાર બેઠા હશે આપણા વિડીયો માટે. તો હું ભાઈને પૂછી કે પાછળ તમે કાંઈ કરાવેલું છે કમ્ફર્ટમાં કે કઈ રીતનું છે. બાકી અત્યારે એમ્બિયન્ટ લાઇટિંગ તો તમને જોવા મળી જ જશે, ભાઈએ 1 નંબર ગાડી બનાવેલી છે. હવે એમ્બિયન્ટ લાઇટની હું તમને વાત કરી દઉં તો એમ્બિયન્ટ લાઇટ આપણે એપથી કંટ્રોલ થાય, હું તમને બતાવી દઉં. એનાથી આપણે એનો કલર ચેન્જ કરી શકીએ, બરોબર મિત્રો. ભાઈ અત્યારે કનેક્ટ કરી નાખ્યું છે આની યાર, તમે જો આમ નીચે નાઇટ ની કિંગ લાગે હો, તમે અલા ક્વીન લાગે આમ, તમે જો નીચેની લાઇટ કરી હોય તો આખી રેડ બધે છે, આખી ગાડીમાં તમે લાઇટિંગ જોશો. તમારે ગ્રીન કરીએ તો નીચેની ગ્રીન થઈ જાય, પછી ઉપરની ગ્રીન થઈ જાય. અહીંયા પણ આ સાઈડમાં પણ છે, અહીંયા નીચેના ભાગમાં પણ છે, આગળના નીચેના ભાગમાં પણ છે. આખી ગાડીમાં તમે એમ્બિયન્ટ લાઇટિંગ જોવો છો. આખું ફોનથી કંટ્રોલ થાય. અત્યારે લાઇટ અમે બંધ કરી છે તમને બતાવવા માટે કે કઈ રીતનું થાય એમ. અત્યારે અમે એટલા માટે લાઇટ બંધ કરી હતી. આખી કંટ્રોલ થઈ જાય તમારે ફોનથી, તે એપથી, તે તમારે જે કાંઈ કંટ્રોલ કરવાનું. સિમ્પલી આમ રાખો, આ કનેક્ટ થઈ જાય. 2 સેકન્ડ કે 3 સેકન્ડ વેટ કરો, કનેક્ટ થઈ ગઈ. પછી તમારે જે કલર રાખવો, ઘણા બધા કલર ઓપ્શન છે આની અંદર પણ. હા, કલર ઓપ્શન બધાય આવે છે, લગભગ 64 પ્રકારના કલર ઓપ્શન આવે છે. એ રીતનું છે. બાકી ગાડી તમને જોવામાં 1 નંબર લાગશે પાછળથી, અને જ્યારે લાઇટ બંધ હોય ત્યારે આનો લુકે બહુ મસ્ત એવો આવે છે, તમે જો એકવાર. મેઇન હવે ભાઈ કહેશે કે ટોટલ એ ભાઈને કોસ્ટિંગ કેટલી લાગી છે એ ગણાવી ગયો ભાઈ એકવાર. તો ભાઈ મારા ફોનનું કેલ્ક્યુલેટર ખોલું છું. સૌથી પહેલા આપણે એમ્બિયન્ટ લાઇટની વાત કરીએ તો અત્યારે જે એમ્બિયન્ટ લાઇટ નાખેલી છે ને એ બીજી છે, અને પહેલા મેં બીજી નાખેલી. પહેલા ઓલી પાઇપ વાળી આવતી ને કાર્ડીની, બહુ જૂની આવતી, મેં નાખેલી હતી. પણ એ પછી આમ પાઇપ આમ દેખાય ને એવી રીતની હતી, એટલે પછી મેં આમ ખબર ન પડે. બહુ ડિટેલ એક વખત તમે જોવો ને કે આ બહુ ડિટેલિંગ કરેલી ગાડી, સોરી ડિટેલિંગ કરેલી લાઇટ છે કે ભાઈ તમને આ બહુ જ આમ પ્રીમિયમ આપણે કારમાં કઈ રીતે કંપની ફિટેડ આવે એ રીતના આનું ફિટ એન્ડ ફિનિશિંગ છે. બીજું બોલો ભાઈ. એ તમને કરું તો એ છે આપણે 9000 રૂપિયાની, બરોબર. નીચેની ફ્લોર લાઇટ છે એ 2000 રૂપિયાની છે, બરોબર. અત્યારે બધા એમ કહેતા છે કે આ તો 500-700 માં મળે, પણ આ ઈ નથી ભાઈ, 500-700 વાળી નથી. આ છે કાર્ડી કંપનીની ઓરિજિનલ જે આવે ને ઈ, કે એમાં 2 વર્ષની વોરંટી આવે, એટલે કોઈ દી તમ તારે કાંઈ થાય નહીં એવી છે, બરોબર. બીજું કે સ્ટીરિયો નાખેલું છે મોકો કંપનીનું 464 વાળું, ઈ છે 16000 રૂપિયાનું, બરોબર. પછી આમાં સ્પીકર નાખેલા છે, પ્લસ ડેમ્પિંગ કરેલી છે. ઈ તો મેઇન કહેવાનું રહી ગયું. આમાં કઈ બ્રાન્ડનું મને નામ ભૂલાઈ ગયું, પણ બધા દરવાજામાં ડેમ્પિંગ કરેલી છે. હવે મિત્રો કદાચ તમને ખ્યાલ નહીં હોય ડેમ્પિંગ એટલે હું, ડેમ્પિંગ એક એવી વસ્તુ છે કે તમારા જે દરવાજા હોય એને આ જે આખા દરવાજા છે ને ખોલી અને અંદરનો જે ભાગ હોય ને એને મજબૂત બનાવવા માટે આખું પેપર આવે, એ પેપર આની અંદર ફિટ કરેલું છે. હવે આ વસ્તુ છે ને મિત્રો હજી અમરેલીમાં છે ને બહુ જ ઓછા માણસો હોય છે કે જેને આ બાબતની ખબર હોય, અને બહુ જ ઓછા એવા માણસો છે અમરેલીની અંદર કે જે આ વસ્તુ કરાવે છે. અને એમાંના એક ભાઈ છે આપણા વેદુભાઈ, અમરેલી જિલ્લાના રાજુલા ગામમાં રહેવાવાળા, અને એને પણ ગાડીની અંદર સારું એવું કામકાજ કરેલું છે. હવે હું તમને વાત કરું તો આપણે ડેમ્પિંગ કરેલી છે. એક દરવાજામાં 3 સીટ એટલે 3 લેયર લગાડેલા છે, બરોબર. ટોટલ લગભગ તમને એકચ્યુઅલ પ્રાઇસ ગણાવું તો 18000 રૂપિયાની ઈ થઈ હતી, બરોબર. પછી આમાં સ્પીકર નાખેલા છે. પેલા હતા ઈ કંઈક JBL ના હતા, હવે ઈ આપણે ગણતા નથી. અત્યારે નાખેલું છે એનું આપણે પ્રાઇસ ગણીએ છીએ.
તો અત્યારે જે નાખેલા છે આ ઇન્ફિનિટી અને આલ્ફા સિરીઝના 2 કોએક્ઝલ ને 2 કોમ્પોનેન્ટ, એટલે એ કાંક 2 પેર ખાલી આવે 8,000 રૂપિયાની, એટલે 8 દુ 16 ગણો, બરોબર 16,000 રૂપિયાનું ઈ થશે. પછી મેગવિલ નાખેલા છે એના 58,000 મેઇન લુક તો એનું જ આવે, મેઇન લુક તો ઈ જ નાખેલું છે 58,000 રૂપિયા ઈ. પછી બીજું તો હું રહ્યું મિત્રો તમને અહીંયા નહીં દેખાતું, મને અહીંથી દેખાય છે, બહુ વધારે પ્રાઇસ થઈ ગયો છે. અને બીજું તમને જો પેલાનું તો ગણાવવા જાવ ને તો ભાઈ ઘણું થઈ જાય. આ તો અત્યારે જે છે અત્યારે ફિલહાલ જે નાખેલું, કારણ કે આ સ્ટીરિયો છે ને મેં 4 વખત બદલેલું છે, અલગ અલગ 4 વખત, કારણ કે જે આ બધી મજા ન આવે ને ત્યાં બધી વસ્તુ આપણને મજા આવી જોઈએ ને ઈ જ રાખવાનું. પછી એમ્પ્લીફાયર નાખેલું છે 8,000 રૂપિયાનું પાયનિયર નું, બરોબર એમ્પ્લીફાયર નાખેલું છે 8,000 નું. પછી આપણે વૂફર નાખેલી છે પેટી 16,000 રૂપિયાની ઈ છે, એટલે લગભગ 1.5 લાખ જેવું તો થઈ ગયું છે. અને બીજું આપણે એલઈડી નાખેલી છે 12,000 રૂપિયાની આગળ. એકવાર થ્રો દેખાડું તમને, આ એકદમ અંધારું છે, અને એકવાર હું તમને દેખાડું તો ભાઈ છે ને આગળ આપણે ભાઈ છે એ અત્યારે આનો થ્રો દેખાડશે. આપણે લાઇટું બાઇટું બધું બંધ કરી દીધું છે, તમે જુઓ સામે રસ્તો આખો બંધ છે. આ જો એટલો બેસ્ટ થ્રો છે. અહીંયા તમને આખું એક તો પેલી વસ્તુ હતી કે આમાં છે ને બ્લેક ફિલ્મ છે, એટલે તમને આમે તે ઓછી વસ્તુ દેખાય. બહારથી તમે જોવો ને તો બહુ ફરક પડશે. જો લાવો હું બહારથી બતાવું. જો આમાં અંદરથી આવું છે, બહારથી જો તમને થ્રો બતાવશે. આવી રીતનો કંઈક થ્રો છે. સામે વાળાને લગભગ તો ડીપર મારવી, ડીપર હું લાઇટ ધીમી કરવી જ પડે એવી રીતનો કંઈક થ્રો છે. એ રીતનું છે, બરોબર મિત્રો. હા, મેઇન તો અંદર તમને વાત કરું તો એમ્બિયન્ટ લાઇટના લીધે અને આપણે જે સિસ્ટમ છે ગાડીમાં એના લીધે, જે સાઉન્ડ સિસ્ટમ છે એના લીધે, બેના લીધે અંદરથી તમને આમ એકદમ ચાંદ લાગી જાય એમ તમે કહો ને તોય હાલે. સ્ટીરિયો ની હું તમને વાત કરી દઉં તો સ્ટીરિયો પણ આપણે સારામાં સારો નાખેલો છે, બરોબર. હું તમને વાત કરું તો કે સ્ટીરિયો આપણે નાખેલો છે મોકો કંપનીનો, બરોબર 4+64 GB રેમ વાળો, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે વાયરલેસલી ચાલે એ રીતનો છે. એન્ડ્રોઇડ તો અત્યારે બધા આવે જ છે, અને ટૂંકમાં જે જરૂર હોય, મારે શું કારપ્લે જોતું હોય મેઇન, બરોબર, તો કારપ્લે આપણે વાયરલેસ મળે એ આપણે જોતું હોય તો કારપ્લે વ્યવસ્થિત વાયરલેસ હાલે, એન્ડ્રોઇડ ઓટો વાયરલેસ હાલે, એટલે એ જોતું હોય વાયરથી તો હાલે જ છે અને વાયરલેસ પણ હાલે છે, એટલે વ્યવસ્થિત ચાલે છે. તો મિત્રો આજે વેદુભાઈને મળીને ખૂબ આનંદ થયો. સમય પણ ઘણો બધો વયો ગયો છે, વીતી ગયો છે ભાઈની યારે વાતોમાં ને વાતોમાં. ઓફ કેમેરા પણ ભાઈની સાથે ઘણી બધી વાતો થઈ છે. ગાડીની રિલેટેડ પણ ભાઈને ઘણો બધો એક્સપિરિયન્સ છે વર્ષોથી, અને ભાઈ મોટા માણસો છે, ફોન આવતા હોય. અને કાંઈ નહીં મિત્રો, હવે વ્લોગને વ્લોગ તો આપણે ભાઈ આરે રહી રહ્યા છે ને, આપણે ભાઈ જેવા થઈ ગયા છીએ. ભાઈ બહુ મોટા આપણે ફેન છીએ ભાઈના. ડેઈલી 9 વાગે વિડીયો આવે છે, ભાઈનો વિડીયો પણ જોજો તમે. ડેઈલી વ્લોગ આવે છે, ડેઈલી વિડીયો વ્લોગ એનો ભાઈનો જોજો, સપોર્ટ કરજો ભાઈને અને આપણને છે. તો આપણે બે હારવાર એન્ડિંગ કરીએ છીએ આ વિડીયોની. તો બોલો વેદુભાઈ. તો મામા છે મારા, સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, બરોબર. સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને, અને અમને બેને મામા પાણીયાને બેને આગળ વધારવાના છે તમારે, બરોબર. એ રીતનું છે. થેન્ક યુ સો મચ દોસ્તો આ વિડીયોને એન્ડ સુધી જોવા માટે. હર હર મહાદેવ, જય શ્રી રામ.